જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી નાકરા ગામમાં અને માણાવદર તાલુકામાં લઈને આવ્યું છે, બરાબર. તો આજે તમે ખેતર જોઈ શકો છો ને, તે ખેતર નહીં અને એની બાજુનું ખેતર જે ઝાડવા દેખાય છે ને તે ખેતર આવેલું છે, બરાબર. અને 7 વીઘા અને 4 ગુઠા જમીન લેવાની છે. અને આ સાઈડ તમે જોઈ શકો, જે આપણે બાંદ્રા બાપાની ધાર કહી છે ને, જ્યાં ભૈડિયો આવી ગયો અને ભૈડિયાની પાછળ જે આપણે બાંદ્રા બાપાનું મંદિર છે, બરાબર. તો તેનાથી પાછળ એટલે કે ઉગમણી સાઈડ બરાબર જમીન આવેલી છે. અને આ એ પ્રોપર્ટીનો સરસ મજાનો રસ્તો છે, એ પણ તમે જોઈ શકો, બરાબર. અને તમને છે ને ત્યાં જઈને બતાવી દઉં કે ત્યાં શું શું સુવિધા છે અને કેટલું પાણી છે, શું વાવેતરમાં છે કે કંઈ વાવેતરમાં નથી, એ બધી તમને હમણાં ડિટેલ આપી દઉં છું. તો આ તમે જોઈ શકો, આ સરસ મજાનો આ જ રીતનો રસ્તો રહેવાનો છે, બરાબર. અને ટૂંકમાં છે ને ધણશેરથી છે ને, જે આપણે ધણશેર કહી છે ને, એનાથી આ બીજું ખેતર છે. તો ચાલો તો હવે છે ને પ્રોપર્ટી પર જઈ અને તમને પૂરેપૂરી વિઝિટ કરાવી દઉં છું. તો આ તમે જોઈ શકો, આ એ સરસ મજાની જમીન રહેવાની છે, બરાબર. એકદમ લેવલ જમીન અને સારે ખૂણેથી છે ને એકદમ સરખી જમીન રહેવાની છે. આજે તમે જોઈ શકો, બરાબર. 7 વીઘા અને 4 ગુઠા જમીન રહેવાની છે. અને નાકરા ગામનો સર્વે નંબર રહેવાનો છે, તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ, બરાબર. અને રોડ તો મેં તમને બતાવી દીધો ક્યાંથી કઈ જગ્યાથી હોય, બરાબર. અને અહીંયા છે ને સુવિધામાં આપણે વાત કરીએ ને તો એક લાઇટ કનેક્શન છે અને એક બોર છે, બરાબર. તો આ તમે જોઈ શકો, અહીંયા સરસ મજાનું આ પ્રોપર્ટીનું એક લાઇટ કનેક્શન આવી ગયું, બરાબર. અને સામે જે આપણે શેડો દેખાય છે ને, જે ઝાડ દેખાય છે ત્યાં સુધીની આ પ્રોપર્ટી રહેવાની છે. અને આ સાઈડ જે આ નાનું ઝાડ દેખાય છે ને, ત્યાંથી સામે સીધો કમ્પ્લીટ શેડો છે, બરાબર. ત્યાં સુધીની આ પ્રોપર્ટી રહેવાની છે. અને આ સાઈડ જે ઓલો લીલાડો આવેલો છે ને, જે બાઉન્ડ્રી મારેલી છે, ત્યાં સુધીની આ પ્રોપર્ટી રહેવાની છે. અને આ સાઈડ જે આ ઝાડવા દેખાય છે ને, ત્યાં સુધીની આ પ્રોપર્ટી રહેવાની છે, બરાબર. ને અહીંયા આપણે છે ને આ પ્રોપર્ટીનું એક લાઇટ કનેક્શન આવી ગયું તો તમને બતાવ્યું, બરાબર. અને અહીંયા છે ને જો આ મોટર માટેની આપણે ટાટર માટેની ઓરડી આપેલી છે. અને અહીંયા આપણે આ 250 ફૂટનો પાણીનો બોર રહેવાનો છે, એ પણ તમે જોઈ શકો, બરાબર. તો અત્યારે અહીંયા હાલમાં છે ને 2 મોસમનું ફૂલ પાણી અને નેચર પાણી મળી રહેવાનું છે, બરાબર. 2 મોસમ માટેનું. અને 300 થી 350 ફૂટ જો દાર કરવામાં આવે ને તો આસપાસના વિસ્તારમાં છે ને 3 મોસમનું ફૂલ પાણી અને નેચર પાણી છે. તો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે પણ અહીંયા થોડું ઘણું જો વાવેતર કરવું હોય ને તો કમ્પ્લેટ પાણી અહીંયા છે, બરાબર. તો આ તમે જોઈ શકો, બરાબર. અહીંયા જો બાજુના સાઈડે છે ને લીલોતરી અત્યારે વાવેલી છે, એટલે છે ને ફૂલ પાણી અને નેચર પાણી હશે જ, બરાબર. તો અત્યારે જે અહીંયા જે છે ને, જે આપણે 250 ફૂટનો દાર છે, જો એ દારને ઊંડો કરવામાં આવે અથવા જો બીજો દાર કરવામાં આવે ને તો 3 મોસમનું ફૂલ પાણી અને નેચર પાણી થઈ શકે. જો બાજુના ખેતરમાં પણ લીલાડો વાવેલો છે, એ પણ તમે જોઈ શકો, બરાબર. તો આ જમીન છે ને 7 વીઘા અને 4 ગુઠા અને આ જમીનનો ભાવ છે ને ફિક્સ રાખેલો છે 12,50,000 રૂપિયા 1 વીઘાના, બરાબર. બાંદ્રા બાપાના મંદિરની પાછળનો વિસ્તાર, ગામ નાકરાનો સર્વે નંબર, તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ. આ જમીનની કિંમત મેં તમને જે કહી દીધી ને એ ફિક્સ રાખેલ છે, બરાબર. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો. અમારો નંબર છે 74 34 99 79 74.